નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ વિડીયોની અંદર આચાર્ય ચરક પાઠની શરૂઆત કરી હતી અને એની અંદર આપણે જોયું કે આચાર્ય ચરકનો ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એ વિશ્વવિખ્યાત છે. એની અંદર કુલ 8 પ્રકરણો છે, 120 અધ્યાયો છે, 2000 જેટલી ઔષધિઓનું વર્ણન કરેલું છે. બરાબર. એ દરેક વિગત છે, દરેક વિગત જોઈ કે જેની અંદર શરીરના દરેક અંગોનું કયા કયા રોગો છે એનું વર્ણન આપણે જોયું. હવે ત્યાર પછીનો જે બાકીનો પાઠ છે એ બાકીના પાઠનો હવે આપણે અભ્યાસ કરશું. એમાં જોઈએ આપણે, તમને જો લોંગ ક્વેશ્ચન પૂછાય ચરક સંહિતાને સમજાવો તો તમારે અત્યાર સુધીનો જે પાઠ આપણો ચાલ્યો છે એનું વર્ણન કરવાનું છે. બરાબર. અને આચાર્ય ચરકની માહિતી આપો એવું જ્યારે તમને પ્રશ્ન પૂછાય ત્યારે અહીંયા પછીનું પણ તમારે વર્ણન કરવાનું છે. એટલે સમગ્ર પાઠ જે છે એ એક તમારો લોંગ ક્વેશ્ચન તરીકે તમને પૂછી શકાય એવો છે. બરાબર. ચાલો જોઈએ આપણે. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. નિખિલમ અપી, નિખિલમ એનો અર્થ થાય છે આખું. આયુર્વેદ સાહિત્યમ, આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય, આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ. ઉચ્છિષ્ટનો અર્થ થાય છે એઠું. એઠું એટલે કયું કે જ્યારે આપણે ખોરાક ખાધો હોય અને આપણી જે થાળ છે એ થાળની અંદર કંઈક બાકી રહી ગયો હોય ખોરાક, એને આપણે એઠું કહીએ છીએ. બરાબર. એઠું છે. અથ, અથ ચ, અથ એટલે કે હવે. આયુર્વેદ શાસ્ત્રીયમ, આયુર્વેદ શાસ્ત્રનું યત જે જ્ઞાનમ જ્ઞાન ચરક સંહિતાયામ વર્તતે, ચરક સંહિતામાં છે. તદૈવ, તદ વત્તા એવ, તદ એટલે કે તે અને એવ એટલે કે જ. સર્વત્ર વર્તતે, સર્વત્ર એટલે કે બધે જ, વર્તતે એટલે છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ, એટલે કે ચરક સંહિતામાં યત એટલે જે અને નાસ્તિ એટલે નથી. તત તે કુત્રાપી ન વર્તતે, બીજે ક્યાંય નથી. તમે પાઠની અંદર કદાચ આ વાક્યની અંદર અનુભવ કર્યો હોય તો તમે જુઓ કે અહીંયા બહુ વિશાળ વાક્ય લખ્યું છે કે ચરક સંહિતામાં જે છે એ જ બધે છે. એટલે કે ચરક સંહિતામાં આયુર્વેદને લગતું જે કંઈ પણ જ્ઞાન છે એ ચરક સંહિતાની અંદર છે. અને જે ચરક સંહિતામાં એક પણ રોગનું નિવારણ વિશે લખ્યું ન હોય તો એવો રોગ પણ આ વિશ્વની અંદર નહીં હશે. બરાબર. એટલે અહીંયા વાક્યને આપણે ધ્યાનથી સમજીએ તો અંદર એ બાબત દર્શાવે છે કે દરેક રોગો છે એ દરેક રોગોનું નિવારણ આ આયુર્વેદ શાસ્ત્રની અંદર લખેલું છે. બરાબર. એવો કોઈ પણ એક પણ રોગ નથી કે જેનું નિવારણ આ આયુર્વેદ શાસ્ત્રની અંદર ન લખ્યું હોય. પણ મૂંઝવણ શું છે કે આપણે સંસ્કૃત ભાષાને વિસ્તારથી જાણી અને સમજી શકતા નથી. બરાબર છે. એ આપણા માટે મોટી સમસ્યા છે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. અસ્ય કેચન ઉપદેશાહા, અસ્ય એટલે કે એમના, કેચન કેટલાક, ઉપદેશાહા ઉપદેશો, સ્મર્તવ્યસ્મંતી, સ્મર્તવ્ય એટલે કે સ્મરણ કરવું એટલે કે યાદ રાખવા અને સંતિ જેવા છે. તદ્યથા તે આ પ્રમાણે છે. મનુષ્ય કેન પ્રકારેણ, મનુષ્ય એટલે માણસ, કેન એટલે કે કઈ, પ્રકારેણ રીતે, રોગરહિત, રોગરહિત ભવિતુમ અહર્તિ ઇતિ થઈ શકે છે. અને ઇતિ એટલે એ, વિષયે વિષયમાં,
ઉપદિશતિ આચાર્યઃ, આચાર્ય ઉપદેશ આપે છે. બરાબર છે. હવે કયો ઉપદેશ છે આપણે જોઈએ. નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષાકારી વિષયેસ્વ શક્તઃ. ચલો એમાં જુઓ, પહેલા હિતાહાર વિહાર સેવી. બરાબર છે. એટલે કે હિતાહાર એટલે કે હિતકારક, આહાર એટલે કે આહાર, અને વિહાર સેવી વિહારોનું સેવન કરનાર. એટલે હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર. સમીક્ષાકારી એટલે કે સમજી વિચારીને વર્તનાર. વિષયેસ્વ આસક્ત, વિષયેસ્વ એટલે કે વિષય વાસનામાં, આસક્ત એટલે કે આસક્ત, દાતા એટલે કે દાતા, સમ એટલે કે સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર. સત્યપરઃ સત્યપરાયણ, ક્ષમાવાન આપતો સેવી, ક્ષમાવાન એટલે કે ક્ષમાશીલ, ચ અને આપતો સેવી એટલે કે આપ્તજનોની સેવા કરનાર. આપ્તજનો એટલે કોણ? આપણા સ્વજનો. બરાબર, સ્વજનો. પછી નરો શબ્દ બાકી રહી ગયો હતો. નરો એટલે માણસ. ભવત્ય રોગીહ એટલે કે માણસ નિરોગી રહે છે. એટલે કે કયો માણસ નિરોગી રહે છે એનું વર્ણન અહીં કરેલું છે. આ જે શ્લોક છે એ જ શ્લોક અહીંયા નીચે દર્શાવેલો છે. અનુવાદ એકનું એક જ છે. જો આપણે અર્થાત એટલે કે અર્થાત યહ નરહ, યહ એટલે જે અને નરહ એટલે માણસ. જે માણસ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ એટલે કે હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે. જુઓ, હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર. બરાબર, અહીંયા સેવન કરે છે. સર્વ કાર્ય સમીક્ષા કરોતી એટલે કે સર્વ કાર્ય, સર્વ એટલે બધા, કાર્ય એટલે કે કામ, સમીક્ષા કરોતી સમજી વિચારીને કરે છે. વિષયેષુ નિતરામ આસક્ત ન ભવતી, વિષયેષુ વિષયોમાં, નિતરામ એકદમ, અનાસક્ત ન ભવતી રહે છે. બરાબર. યહ દાનમ કરોતિ, યહ જે, દાનમ એટલે કે દાન કરે છે. વ્યવહારે સમત્વમ વ્યવહારમાં સમત્વ, ચ અને ક્ષમાભાવમ આચરતી ક્ષમાભાવ આચરે છે. આપ્તજનાનામ સેવામ કરોતી આપ્તજનોની સેવા કરે છે. તાદૃશ નરહ, તાદૃશ એટલે તેવો, નરહ એટલે માણસ, અરોગી રોગરહિત, અર્થાત એટલે અર્થાત, સ્વસ્થ ભવતી સ્વસ્થ રહે છે. બરાબર. એટલે આપણે શ્લોકને સમજીશું તો નીચેનો જે પેરેગ્રાફ છે એ આપણને સમજ પડી જશે. અને જો આપણને નીચેનું આવડી ગયું તો આપણને આ શ્લોક સમજ પડી જશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ચોક્કસ સમજ પડી ગઈ હશે. બરાબર. બાકીનો જે આપણો પાઠ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પૂર્ણ કરશું. નમસ્તે.